અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડી. જાણો કઈ કઈ ટ્રેનો રદ અને ડાયવર્ટ કરવામાં આવી. હાલમાં અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે અમદાવાદના વટવા રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયાની માહિતી છે, પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી. ટ્રેનોની અવર જવરને અસર. બીજી બાજુ મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી, જેના કારણે નજીકમાં પસાર થતા રેલવે ટ્રેકને નુકસાન થયું હતું, જેના કારણે મુંબઈ અમદાવાદ રૂટ પર દોડતી અનેક ટ્રેનોની અવર જવરને અસર થઈ હતી. માહિતી મુજબ ગત રાત્રે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઈ હતી, તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી. ઘણી ટ્રેનના રૂટ બદલાયા. આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેની રેલવે લાઇન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો, જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઈ ગઈ હતી. માહિતી મુજબ હાલમાં અપલાઇન ચાલુ છે અને ડાઉન લાઇન પર દોડતી ટ્રેનો બંધ છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે, જ્યારે કેટલીક ટ્રેનના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. TV18 ન્યૂઝ અમદાવાદ.